ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની 132 જેટલી બેઠકોની ચૂંટણી 27મી નવેમ્બરે યોજાઈ રહી છે, જેમાં જીતવા માટે ભાજપ કોંગ્રેસ અડીચોટીનું જોર અત્યારથી જ લગાવી રહ્યા છે. પરંતુ કેન્દ્રની ભાજપ સરકારે ₹500 અને 1000ની ચલણી નોટોને રદ કર્યા બાદ ગુજરાતમાં પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી હોય બંને પક્ષોની તાકાતના પારખા થઈ જશે. પીએમ મોદીના નોટબંધીના નિર્ણયને ઘણા લોકો સારો તો અનેક લોકો ખરાબ પણ ગણાવી રહ્યા છે. શરૂઆતમાં આ નિર્ણય દેશ માટે ફાયદાકારક હોવાનું જણાવનારા લોકો હવે ફરી ગયા છે. લાંબી લાઈનોથી કંટાળેલા લોકોને લાગે છે કે 5 થી 10% લોકો પાસેનું બ્લેક મની કઢાવવા 90%થી વધુ લોકોને હેરાન કરવા યોગ્ય નથી. આવી સ્થિતિમાં 27મી તારીખે રાજ્યની કુલ 13 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ રહી છે, જેમાં વલસાડ નગરપાલિકાની 44, સુરતના કનકપુર નગરપાલિકાની 28, ગોંડલ તાલુકા પંચાયતની 20 બેઠકો છે, જ્યારે 18 નગરપાલિકામાં અને 7 જિલ્લા પંચાયતમાં તથા 15 તાલુકા પંચાયતોમાં પેટા ચૂંટણી યોજાવાની છે. સૂત્રો જણાવે છે કે આ ચૂંટણીમાં પણ બંને મુખ્ય પક્ષો માટે પ્રચારનો મુખ્ય મુદ્દો પણ બ્લેક મની જ રહેશે. ભાજપ લોકો સમક્ષ મોદીના આ નિર્ણયના વખાણ કરશે, જ્યારે કોંગ્રેસ આ નિર્ણયથી દેશને અને સામાન્ય જનતાને કેટલું નુકસાન થયું તેવો પ્રચાર કરશે.